બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે 26 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 27મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું મુનિઓનો ભગવાન અવતાર સંબંધી પ્રશ્ન અને શ્રી વ્યાસજી દ્વારા તેમનો ઉત્તર. હરિ ઓમ. મુનિઓ કહે છે, પુરુષ શ્રેષ્ઠ વ્યાસજી, આપે ભારત વર્ષ તથા પુરુષોત્તમ ક્ષેત્રનું અદ્ભુત ગુણોનું વર્ણન કર્યું. આ ક્ષેત્રના ઉત્તમ મહાત્મ્યને સાંભળીને અમને બહુ પ્રસન્નતા થઈ છે. અમારા મનમાં ઘણા દિવસથી એક સંદેહ છે, તેનું નિવારણ કરનારા આપના સિવાય બીજું કોઈ નથી. અમને ભૂતળ પર શ્રી કૃષ્ણ, બલદેવ અને સુભદ્રાના અવતારનું રહસ્ય સાંભળવાની ઈચ્છા છે. વીરવર શ્રી કૃષ્ણ અને બલભદ્ર શા માટે અવતરણી થયા હતા? તેઓ વસુદેવના પુત્ર થઈને નંદના ઘરમાં કેમ રહ્યા? આ મૃત્યુલોક સર્વથા નિસ્સાર છે. એમાં વિશેષ રૂપે દુઃખ જ ભરેલું જોવા મળે છે. પાણીના પરપોટાની જેમ આ અત્યંત સંચળ, ક્ષણભંગુર છે. એની ભયંકરતા એટલી વધી ગઈ છે કે તેનો વિચાર આવતા જ રોમ રોમ ખડા થઈ જાય છે. આવા સંસારમાં એમને જન્મ લેવાની શું જરૂર હતી? આ પૃથ્વી પર અવતરણી થઈને એમણે જે લીલાઓ કરી છે તે બધીનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. વ્યાસજી કહે છે, જે સમસ્ત દેવતાઓના સ્વામી, સૌની ઉત્પત્તિના કારણ, પુરાણ પુરુષ, સનાતન, અવિનાશી, ચતુર્વ્યુહ સ્વરૂપ, નિર્ગુણ, ગુણમય, પરમ મહાન, પરમ ગુરુ, વરેણ્ય, અસીમ, યજ્ઞાક તથા દેવતા વગેરેના પ્રિયતમ છે, એ ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. સમગ્ર જગતના ઈશ્વર, અજન્મા, અક્ષય અને અવિનાશી છે, તે ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીને હું તેમના અવતારનો કથાનો આરંભ કરું છું. પૂર્વકાળમાં દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી કમલયોની ભગવાન બ્રહ્માએ જે કાંઈ કહ્યું હતું તે જ હું તમને કહીશ. જે પોતાના ચારે મુખોથી ઋક, સામ વગેરે ચારે વેદોનું ઉચ્ચારણ કરતા રહીને ત્રણેય લોકોને પવિત્ર કરે છે. જેમનો પ્રાદુર્ભાવ એકાવર્ણના જળથી થયો છે. અસુરો જેમના યજ્ઞોનો લોપ કરી શકતા નથી, તે ભગવાન બ્રહ્માને પ્રણામ કરીને હું તેમની કહેલી કથા આરંભ કરું છું. જેમણે સૃષ્ટિના ઉદ્દેશ્યથી ધર્મ વગેરેને પ્રગટ કર્યા છે, તે અવ્યક્ત જન્મા બ્રહ્માજીના સંપૂર્ણ મતનું હું વર્ણન કરીશ. તત્વદર્શી મુનિઓએ જળને નાર કહ્યું છે. તે નાર પૂર્વકાળમાં ભગવાનનું અયન એટલે નિવાસસ્થાન થયું, તેથી એ નારાયણ કહેવાય છે.
ભગવાન નારાયણ સૌને વ્યાપ્ત કરીને સ્થિત છે, એ જ સગુણ અને નિર્ગુણ કહેવાય છે. એ દૂર પણ છે અને નજીક પણ છે. તેમને વાસુદેવ કહે છે. મમતાનો ત્યાગ કરવાથી જ તેમનો સાક્ષાત્કાર થાય છે. તેમનામાં રૂપ અને વર્ણ વગેરે કાલ્પનિક ભાવ નથી. તેઓ સદા શુદ્ધ, સુપ્રતિષ્ઠિત અને એકરૂપ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મનું ઉત્થાન થાય છે, ત્યારે ત્યારે તેઓ સંસારમાં પોતાને પ્રગટ કરે છે. પૂર્વકાળમાં તે જ ભગવાને વરાહરૂપ ધારણ કરીને પોતાના મોઢાથી જળ હટાવ્યું અને રસાતળમાં ડૂબેલી પૃથ્વીને પોતાના એક દાઢથી કમળના ફૂલની જેમ ઉંચકી લીધી. તેમણે જ નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો અને વિપરચિત વગેરે દાનવોનો પણ સંહાર કર્યો. પછી વામન અવતાર લઈને માયાથી બલિને બાંધ્યો અને દૈત્યોને જીતીને ત્રણેય લોકને પોતાના 3 ચરણથી જ માપી લીધા. તેઓ જ ભૃગુવંશમાં મહાપ્રતાપી પરશુરામ રૂપે ઉત્પન્ન થયા, જેમણે પિતાના વધનો બદલો લેવા માટે ક્ષત્રિયોનો સંહાર કરી નાખ્યો. તે જ ભગવાને અત્રિકુમાર ભગવાન દત્તાત્રેય રૂપે અવતરણી થઈને મહાત્મા અર્લકને અષ્ટાંગ યોગનો ઉપદેશ આપ્યો. ત્રેતામાં દશરથના પુત્ર શ્રી રામના રૂપમાં પ્રગટ થઈને તેમણે જ ત્રિભુવનને ભયભીત કરનારા રાવણનો યુદ્ધમાં સંહાર કર્યો. પ્રલયકાળમાં જ્યારે સંપૂર્ણ સૃષ્ટિ એકાર્ણ વર્ણમાં ડૂબી ગઈ, તે સમયે દેવતાઓના પણ દેવતા જગતપતિ શ્રી વિષ્ણુ 1000 યુગો સુધી શેષનાગની શૈયા પર સૂઈ રહ્યા. વાસ્તવમાં તેઓ યોગ નિદ્રાનો આશ્રય લઈને પોતાને યોગ મહિમામાં સ્થિત થઈ ગયા હતા. સમગ્ર ચરાચર જગતને તેમણે પોતાના ઉદરમાં સ્થાપિત કરી દીધું હતું. જનલોકવાસી સિદ્ધો અને મહર્ષિઓ તેમની સ્તુતિ કરતા હતા. તે સમયે તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, જે દિશાઓ રૂપી પાંદડાઓથી સુશોભિત, અગ્નિ અને સૂર્ય સમાન તેજોમય તથા પર્વતરૂપી કેસરોથી અલંકૃત હતું. સુવર્ણમય મેરુગીરી એનો કિંજલક કેસરનો મધ્ય ભાગ હતો. એ જ કમળ પિતામહ બ્રહ્માજીની ઉત્પત્તિનું સ્થાન હતું. તેમાંથી જ ચતુર્મુખ દેવાધિદેવ બ્રહ્માજી પ્રગટ થયા. તે સમયે ભગવાન વિષ્ણુના કાનોના મેલમાંથી મધુ અને કૈટભ નામના 2 મહાબળી અને પરાક્રમી દાનવો ઉત્પન્ન થયા અને તે બ્રહ્માજીને મારી નાખવા ઉદ્ધત થયા. ભગવાને શયનગૃહમાંથી ઉઠીને તે બંને દુર્ધતને દૈત્યોનો વધ કર્યો. આ તથા બીજી અસંખ્ય ભગવાનની લીલાઓ છે, જેમની હું ગણતરી કરી શકતો નથી. આ સમયે અજન્મા ભગવાન, જે અવતારોનો પ્રસંગ ચાલી રહ્યો છે, તે મથુરામાં થયો હતો. આ પ્રમાણે ભગવાનની જે સાત્વિક મૂર્તિ છે, તે જ અવતાર ધારણ કરે છે. તે પ્રદ્યુમન નામે વિખ્યાત છે અને સદા રક્ષા કાર્યમાં તત્પર રહે છે. તે ભગવાન વાસુદેવની ઈચ્છા અનુસાર દેવતા, મનુષ્ય અને તિર્યક યોનિમાં અવતરણી
થાય છે અને તેને અનુકૂળ સ્વભાવ બનાવી લે છે. ભક્ત પુરુષો દ્વારા પૂજિત થતા એ તેમની મનોવાંછિત કામનાઓને પણ પૂરી કરે છે. આ પ્રમાણે મેં અહીં ભગવાનના અવતારોનું રહસ્ય કહ્યું છે. ભગવાન વિષ્ણુ જો કે કૃતકૃત્ય છે, એમના માટે કોઈ કર્તવ્ય નથી કે એમને કોઈ કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, છતાં એ લોક કલ્યાણ માટે જ માનવ રૂપે પ્રગટ થયા હતા. તો અહીંયા બ્રહ્મપુરાણનો 27મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 28મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.